વિદ્યાર્થી મિત્રો કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 9 વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 મહત્વના એમસીક્યુ આપણે જોઈશું। પહેલો એમસીક્યુ, જે જગ્યા રોકે છે અને દળ ધરાવે છે તેને શું કહેવાય? તો નીચેમાં ABCD 4 ઓપ્શન આપેલા છે, તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો આપણે તેને દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે, તો પહેલાનો જવાબ આવશે દ્રવ્ય। ચલો બીજો એમસીક્યુ, વાયુ, જમીન, અગ્નિ, આકાશ અને જળ એ ખાલી જગ્યા છે, તો નીચે 4 ઓપ્શન આપેલા છે, ઘન, પ્રવાહી, વાયુ અને પંચતત્વો। શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો આનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, પંચતત્વો। આ પાંચેને આપણે પંચતત્વો તરીકે ઓળખવામાં આવે છે। ત્રીજા નંબરનો, દળનો એસઆઈ એકમ જણાવો, મીટર, કિલોગ્રામ, સેકન્ડ કે જૂલ? શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો દળ આપણે કહી શકાય કે જે મૂળભૂત રાશિ છે, તો દળનો એસઆઈ એકમ છે કિલોગ્રામ, તો જવાબ આવશે ઓપ્શન નંબર બી। ચોથું, બે જુદા જુદા પ્રકારના દ્રવ્ય કણોને એકબીજામાં અંતર્મિશ્ર થવાની ઘટનાને ખાલી જગ્યા કહે છે, તો જવાબ આવશે બી, પ્રસરણ। શું આવશે? પ્રસરણ। ચલો પાંચમા નંબરનું, તાપમાન વધતા દ્રવ્ય કણોની ગતિ ઉર્જામાં શું થાય છે? ચલો વિચારજો વિદ્યાર્થી મિત્રો। તો કહી શકાય કે તાપમાન વધે એમ દ્રવ્યના કણોની ગતિ ઉર્જા પણ વધે છે, તો જવાબ આવશે બી। ચલો છઠ્ઠું, કોઈપણ દ્રવ્ય નીચેનામાંથી કઈ અવસ્થા ધરાવી શકે છે? તો કોઈપણ પદાર્થ હોય અથવા કોઈપણ દ્રવ્ય છે એ ઘન, પ્રવાહી અને વાયુ બધી જ અવસ્થા ધરાવી શકે છે, એટલે છઠ્ઠાનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી। દ્રવ્યના ચોક્કસ આકાર, નિશ્ચિત સીમા અને ચોક્કસ કદ ધરાવતી અવસ્થાને શું કહેવામાં આવે છે? ચોક્કસ આકાર, સીમા અને કદ હોય તો એને આપણે ઘન અવસ્થા કહેવામાં આવે છે। એમાં દ્રવ્યના કણો ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે, તો સાતમાનો જવાબ આવશે એ। ચલો આઠમું, ઘન પદાર્થો ખાલી જગ્યા હોય છે, ઘન પદાર્થો ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે, તેથી આપણે કહી શકાય સખત, મજબૂત એટલે કે દ્રઢ હોય છે, તો આઠમાનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન નંબર સી। ટોટલ આપણે કહી શકાય કે ઘન, પ્રવાહી, વાયુ, એના સિવાય પ્લાઝ્મા અને BEC બોઝ આઇન્સ્ટાઇન સહઘટક આવી 5 અવસ્થાઓ જોવા મળે છે, પણ મૂળભૂત આપણે 3 કહી શકાય। ચલો નવમું, પ્રવાહી પદાર્થો નીચેનામાંથી કયો ગુણ ધરાવે છે? પ્રવાહી પદાર્થો એટલે કે સરળતાથી એનું વહન થાય, કે આપણે પાણી છે, પેટ્રોલ છે, કેરોસીન છે, દૂધ છે, આ બધાને આપણે પ્રવાહી પદાર્થો કહી શકાય, તો એનું પ્રસરણ થાય, વહનશીલતા, તરલતા, આ બધા જ ગુણધર્મ જોવા મળે છે, તો 9મા નંબરમાં વિદ્યાર્થી મિત્ર જવાબ આવશે ઓપ્શન નંબર ડી, આપેલ બધા જ। ચલો 10મું, પદાર્થના પ્રતિ એકમ કદમાં રહેલા દ્રવ્ય દળને શું કહેવામાં આવે છે? તો આપણે કહી શકાય કે જે ઘનતા છે, જવાબ શું આવશે? ઘનતા। ઘનતા બરાબર દળ ભાગાકારમાં કદ। દળનો એસઆઈ એકમ કિલોગ્રામ અને જે દળ ભાગાકારમાં કદનો આપણે કહી શકાય કે મીટર ઘન, તો તમે ઘનતાનો એસઆઈ એકમ પૂછે તો કિલોગ્રામ પ્રતિ મીટર ઘન થાય છે। વિદ્યાર્થી મિત્ર, આવા જ દરેક ચેપ્ટરના ધોરણ 9 વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનના મહત્ત્વના એમસીક્યુ જોવા માટે કે જે એજ્યુકેશન ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને તમારા વિદ્યાર્થી મિત્રો નજીકમાં જે મિત્રો હોય એને સાથે શેર કરો।